First law of thermodynamics. First law of thermodynamics is also known as energy conservation law. ऊर्जा संचयનો નિયમ. તો જુઓ સ્ટેટમેન્ટ શું કહે. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. The energy of universe is constant. It never be produced or destroyed, but it can be changed in one form to another form. Energy of universe is constant. વિશ્વની કુલ એનર્જી કોન્સ્ટન્ટ છે, મતલબ અચળ છે, એમાં ફેરફાર ન થાય. એને બનાવી શકાતી નથી કે એનો નાશ પણ કરી શકાતો નથી. ઇટ નેવર બી પ્રોડ્યુસ ઓર ડિસ્ટ્રોય, બટ ઇટ કેન બી ચેન્જ ઇન વન ફોર્મ ટુ અનધર ફોર્મ. માત્ર ને માત્ર એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. આ ફર્સ્ટ લો છે અને એકદમ સિમ્પલ તમારી લેંગ્વેજમાં તમારે લખવાનો હોય છે. ઘણીવાર એમના અલગ અલગ ચાર સ્ટેટમેન્ટ એટલે કે ચાર મુદ્દા અલગ પાડેલા પણ હોય છે. આ પ્રકારે મતલબ ચારેયને અલગ કરી દે. ફર્સ્ટ, the energy of universe is constant. Energy never be produced, energy never be destroyed, and energy can be changed in one form to another form. મતલબ ઉપરનું જે સ્ટેટમેન્ટ લખેલું છે એને અલગ અલગ ચાર ભાગમાં પણ લખે છે. તો આ છે એનર્જી કન્ઝર્વેશન લો. ધ એનર્જી ઓફ યુનિવર્સ ઇઝ કોન્સ્ટન્ટ. ઇટ નેવર બી પ્રોડ્યુસ or destroyed, but it can be changed in one form to another form. જો એમનું મેથેમેટિકલ ફોર્મ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, મેથેમેટિકલ ડેરિવેશન શરૂઆત કઈ રીતે કરવાની હોય તો જુઓ. ઇમેજિન કરો, સપોઝ ધ ઇન્ટરનલ એનર્જી ઓફ સિસ્ટમ ઇઝ U1. આપણે ઇન્ટરનલ એનર્જીને યુથી બતાવીએ છીએ. Initial internal energy is U1. Now system undergoing a reaction and final energy is U2. The initial energy U1 and final energy is U2. The heat absorbed or released by the system is Q. Q છે એ પાથ ફંક્શન છે એટલે સ્મોલથી લખાય છે. The heat absorbed or released by the system is Q. And the work done by the system or on the system is W. W પણ એટલે કે વર્ક પણ પાથ ફંક્શન છે. વર્ક ડન બાય ધી સિસ્ટમ ઓર ઓન ધી સિસ્ટમ ઇઝ W. Then according to first law એનર્જી કન્ઝર્વેશન લો જે કહે છે એ મુજબ the U2 is equal to U1 plus Q plus W. મતલબ એનર્જી છે U2 એ બાકીની બધી એનર્જીનો ટોટલ હોય. જે ઇનિશિયલ એનર્જી U1 છે એમણે હીટ એબ્ઝોર્બ અથવા રિલીઝ Q કરેલી છે અને વર્ક બાય ધી સિસ્ટમ અથવા તો ઓન ધ સિસ્ટમ W થતું હોય તો U1 પ્લસ Q પ્લસ W ઇઝ ઇક્વલ ટુ U2 થાય. તો ફર્સ્ટ લો એમ કહે છે કે U2 ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ Q પ્લસ W. હવે U1 ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો U2 minus U1 is equal to Q plus W. U2 minus U1 એ તો ઇન્ટરનલ એનર્જીનો ચેન્જીસ છે જેને આપણે ડેલ્ટા યુથી બતાવી શકીએ. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W, ઇક્વેશન નંબર 1. અને ઇક્વેશન નંબર 1 જે છે એ જ ફર્સ્ટ લોનું મેથેમેટિકલ ફોર્મ છે. ઇક્વેશન 1 ઇઝ ધ મેથેમેટિકલ ફોર્મ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એકદમ સિમ્પલ છે ભાઈ. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. આ ક્લિયર રાખવાનું કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. ત્રણેયનો એનર્જીનો યુનિટ સેમ હોય છે. આપણે આગળ વાત કરી દીધી છે. હીટ, વર્ક અને ઇન્ટરનલ એનર્જી ચેન્જ. તો આ ફર્સ્ટ લોમાં ત્રણેય પેરામીટર આવે છે. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. હવે આગળ વર્કને લખવું કઈ રીતે તો એમ કહે છે ઇફ ધ ઇનિશિયલ વોલ્યુમ ઇઝ V1 એન્ડ ફાઇનલ વોલ્યુમ ઇઝ V2 એટ કોન્સ્ટન્ટ પ્રેશર then work is represented by W is equal to plus or minus
પી વી ટુ માઇનસ વી વન, પ્લસ ઓર માઇનસ પી વી ટુ માઇનસ વી વન, અને વી ટુ માઇનસ વી વનને ડેલ્ટા વી કહેવાય, એટલે પ્લસ ઓર માઇનસ પી ડેલ્ટા વી. આ સ્ટેટમેન્ટ ક્યારે લખેલું છે? તો કે કોન્સ્ટન્ટ પ્રેશરે શરૂઆતનું વોલ્યુમ V1 હોય અને ફાઇનલ વોલ્યુમ V2 હોય, મતલબ V1 કરતાં V2 ફાઇનલ V2 છે, તો આપણે લખી શકીએ P V2 માઇનસ V1, પણ આગળ સાઇન જે છે એ પોઝિટિવ અને નેગેટિવ બંને છે, અને એ આપણે નક્કી કરવાની હોય કે ક્યારે પોઝિટિવ આવે ને ક્યારે નેગેટિવ આવે. અને નક્કી કરવા માટે એકદમ સિમ્પલ મેથડ છે કે ક્યારે પોઝિટિવ લખવું અને ક્યારે નેગેટિવ લખવું. તો અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ડબલ્યુ તો પ્લસ ઓર માઇનસ પી ડેલ્ટા વી છે, તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ છે. હવે ડબલ્યુની વેલ્યુ ત્યાં રાખી દઈએ આપણે, તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ઓર માઇનસ પી ડેલ્ટા વી આ રીતે લખાય, કારણ કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ પી ડેલ્ટા વી છે. હવે ક્યારે પ્લસ ને માઇનસ લખવું એ આપણા ઉપર આધાર છે. જુઓ, ગેસ છે એ એક્સપાન્ડ થાય અથવા તો કમ્પ્રેસ પણ થાય. એક્સપાન્ડ થાય તો વોલ્યુમ વધે અને કમ્પ્રેસ થાય તો વોલ્યુમ ઘટે. ફાઇનલ વોલ્યુમ છે એ V2 છે. V1 કરતાં V2 વધારે હોય તો એને એક્સપાન્શન કહેવાય, અને V1 કરતાં V2 ઓછું હોય અથવા તો V1 મોટું હોય, શરૂઆતનું વોલ્યુમ વધારે હોય અને ફાઇનલ વોલ્યુમ ઓછું હોય તો એને કમ્પ્રેશન કહેવાય. તો એક્સપાન્શન એન્ડ કમ્પ્રેશન. એક્સપાન્શન માટે શું લખાય? V2 ઇઝ ગ્રેટર દેન V1, તો પછી W નેગેટિવ લખાય. એક્સપાન્શન માટે ઓલવેઝ W નેગેટિવ લખાય, મતલબ W ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડેલ્ટા વી. અને ઇમેજિન કરો કે ગેસ કમ્પ્રેસ થાય છે, મતલબ વોલ્યુમ ઘટે છે, શરૂઆતના વોલ્યુમ કરતાં ફાઇનલ વોલ્યુમ ઓછું છે, તો W પોઝિટિવ લખાય અને W ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી આવે. તો વોલ્યુમના બેઝ ઉપર ડબલ્યુની સાઇન કેવી આવે એ આપણે લખી શકીએ. એ મુજબ પછી ફર્સ્ટ લો લખાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક્સપાન્શન થતું હોય તો લખાય ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ પી ડેલ્ટા વી, અને કમ્પ્રેશન થતું હોય તો લખાય ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ પી ડેલ્ટા વી. તો આ એમની સાઇન થઈ. ફરી એકવાર, ફોર એક્સપાન્શન, એક્સપાન્શન મતલબ V2 ઇઝ ગ્રેટર દેન V1, ફાઇનલ વોલ્યુમ શરૂઆતના વોલ્યુમ કરતાં વધારે હોય તો માઇનસ સાઇન લાગે, અને કમ્પ્રેશન હોય, શરૂઆતનું વોલ્યુમ ફાઇનલ વોલ્યુમ કરતાં વધારે હોય તો પોઝિટિવ સાઇન લાગે. W ઇઝ ઇક્વલ ટુ પ્લસ પી ડેલ્ટા વી. તો આ ડબલ્યુની સાઇન થઈ. આપણે થર્મોડાયનેમિક્સમાં આવતા બંને પેરામીટરની સાઇનની વાત કરવાની છે, ક્યુ અને W બંનેની એક સાથે. તો જુઓ, સાઇન નોટેશન કઈ રીતે અપાય છે. ફાઇનલ સાઇન નોટેશન શરૂઆતમાં વાત કરી દઈએ ડબલ્યુની, જે આગળ પણ આપણે વાત કરીએ એ મુજબ. ઇફ વર્ક ડન ઓન ધી સિસ્ટમ દેન W પોઝિટિવ. W પોઝિટિવ ક્યારે કહેવાય? ઓન ધ સિસ્ટમ વર્ક થતું હોય, ઓન સિસ્ટમ ઉપર વર્ક થતું હોય. અને બરાબર યાદ રાખો કે સિસ્ટમ ઉપર વર્ક ક્યારે થાય? તો કે શરૂઆતનું વોલ્યુમ વધારે હોય અને ફાઇનલ વોલ્યુમ ઓછું હોય, મતલબ સિસ્ટમ એટલે કે ગેસ એનું કમ્પ્રેશન થતું હોય. ગેસ કમ્પ્રેસ થતો હોય તો W પોઝિટિવ લખાય, એને ઓન ધ સિસ્ટમ વર્ક કહેવાય. અને બીજી વાત, ઇફ વર્ક ડન બાય ધ સિસ્ટમ, સિસ્ટમ દ્વારા કામ થતું હોય, સિસ્ટમ દ્વારા વર્ક થતું હોય તો W નેગેટિવ આવે. અને W બાય ધ સિસ્ટમ ઓળખવું કઈ રીતે? તો એક્સપાન્શન. એક્સપાન્શન મતલબ ફાઇનલ વોલ્યુમ ઇઝ ગ્રેટર દેન ઇનિશિયલ વોલ્યુમ, તો W નેગેટિવ આવે. W ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડેલ્ટા વી. તો W ફરી એકવાર, એક્સપાન્શન એને બાય ધ સિસ્ટમ કહેવાય, W નેગેટિવ આવે, મતલબ W ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડેલ્ટા વી લખાય. વર્ક ડન ઓન ધ સિસ્ટમ, ઓન ધ સિસ્ટમ મતલબ કમ્પ્રેશન, એમાં W પોઝિટિવ આવે. W ઇઝ ઇક્વલ ટુ પ્લસ પી ડેલ્ટા વી લખાય. તો આ ડબલ્યુની સાઇન થઈ. નેક્સ્ટ, હવે ક્યુની સાઇનની વાત કરી દઈએ. હીટ. ક્યુ કોને કહીશું? તો હીટ પોઝિટિવ ક્યારે કહેવાય? ઇફ સિસ્ટમ એબ્ઝોર્બ હીટ દેન ક્યુ પોઝિટિવ. સિસ્ટમ એબ્ઝોર્બ હીટ, સિસ્ટમમાં હીટનો વધારો થતો હોય, મતલબ
સિસ્ટમની અંદર એડ થાય છે, એબ્ઝોર્બ કરે છે, મતલબ ક્યુ પોઝિટિવ, અને ક્યુ પોઝિટિવ હોય એને એન્ડોથર્મિક પ્રોસેસ કહેવાય, એન્ડોથર્મિક પ્રોસેસ. અને આનાથી ઉલટું સિસ્ટમમાંથી હીટ જો બહાર જતી હોય તો એને એક્ઝોથર્મિક પ્રોસેસ કહેવાય. ઇફ સિસ્ટમ રિલીઝડ હીટ દેન ક્યુ નેગેટિવ, એમને એક્ઝોથર્મિક પ્રોસેસ કહીએ. સાઇન નોટેશન, ક્યુ ક્યારે પોઝિટિવ લેવું તો કે સિસ્ટમમાં હીટનો વધારો થતો હોય, મતલબ એબ્ઝોર્બ થતી હોય હીટ, એને એન્ડોથર્મિક પ્રોસેસ કહેવાય, ક્યુ પોઝિટિવ આવે. સિસ્ટમ રિલીઝડ હીટ, સિસ્ટમમાંથી હીટ બહાર નીકળતી હોય તો ક્યુ નેગેટિવ કહેવાય, એક્ઝોથર્મિક પ્રોસેસ. તો આટલી વાત થઈ સાઇન નોટેશનની. તો ફરી એકવાર આપણે જઈએ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. તો ક્યુ અને ડબલ્યુની 4 પોસિબિલિટી હોય. ક્યુ છે એ આપણે 2 વાર પોઝિટિવ નેગેટિવ અલગ અલગ લખી શકીએ. સિસ્ટમ હીટ એબ્ઝોર્બ કરે તો ક્યુ પોઝિટિવ આવે, રિલીઝ હીટ આવશે તો ક્યુ નેગેટિવ આવશે. ડબલ્યુમાં 2 પોસિબિલિટી, ઓન ધ સિસ્ટમ વર્ક થતું હોય તો ડબલ્યુ પોઝિટિવ આવે, અને બાય ધ સિસ્ટમ વર્ક થતું હોય તો ડબલ્યુ નેગેટિવ આવશે. અને આમના એક્ઝામ્પલ પૂછે છે ફર્સ્ટ લોના. તો સાઇન નોટેશન કમ્પ્લીટ થઈ ગયું છે, ક્લિયર બધાને. ઘણીવાર ઓન ધ સિસ્ટમ વર્ક ન લખેલું હોય તો તમે ઓળખી શકો કમ્પ્રેશન થાય છે કે નહીં એ જોવાનું. અને કમ્પ્રેશન કેમ ખબર પડે તો કે શરૂઆતનું વોલ્યુમ 10 લીટર છે અને ફાઇનલ વોલ્યુમ 5 લીટર છે, તો 10માંથી 5 લીટર થાય તો વોલ્યુમ ઘટ્યું, વોલ્યુમ ઘટે એને કમ્પ્રેશન કહેવાય, મતલબ ડબલ્યુ પોઝિટિવ આવે. અને એક્સપાન્શન કોને કહેવાય તો કે શરૂઆતનું વોલ્યુમ 5 લીટર છે અને ફાઇનલ વોલ્યુમ 10 લીટર થઈ જાય, મતલબ વોલ્યુમ વધે છે, વોલ્યુમ વધે મતલબ ડબલ્યુ નેગેટિવ. તો આ રીતે ઓળખવાનું હોય સિસ્ટમ બાય વર્ક બાય ધ સિસ્ટમ થાય છે કે ઓન ધ સિસ્ટમ. તો જુઓ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે એક્ઝામ્પલ પૂછે એક્ઝામમાં એમની વાત કરી દઈએ. જો 1 નંબર એક્ઝામ્પલ એકદમ સિમ્પલ છે, જે આજના અસાઇનમેન્ટમાં પણ ડિટેલમાં આવી છે. જો હું ક્વેશ્ચન વાંચું, ધ્યાનથી સાંભળજો બધાય. એ સિસ્ટમ એબ્ઝોર્બ, જો આ જે શબ્દ આવે છે ને અંદર એ પકડવાના છે, ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ. એ સિસ્ટમ એબ્ઝોર્બ હીટ 90 જૂલ, એબ્ઝોર્બ આવ્યું, એન્ડ વર્ક ડન બાય ધી સિસ્ટમ 60 જૂલ. દેન કેલ્ક્યુલેટ ઇન્ટરનલ એનર્જી ચેન્જ. બસ આટલું છે. આ તો ફર્સ્ટ લો એપ્લાય કરવાનો છે. એબ્ઝોર્બ હીટ 90 જૂલ અને બાય ધી સિસ્ટમ 60. ઘણીવાર બાય ધી સિસ્ટમ ન લખ્યું હોય તો શું લખે તો કે ગેસ અથવા તો સિસ્ટમ એક્સપાન્ડ થાય છે. એક્સપાન્શન મતલબ બાય ધી સિસ્ટમ થઈ ગયું. તો કેલ્ક્યુલેટ ઇન્ટરનલ એનર્જી ચેન્જીસ. અને ખાસ ધ્યાન રાખવાનું કે યુનિટ એક સરખા છે કે નહીં એ જોવાનું. જો આ 90 જૂલ છે અને વર્ક છે એ 60 જૂલ છે, એટલે યુનિટ સરખા જ છે. તો આપણે એપ્લાય કરવાનું છે અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહીએ તો કે ડેલ્ટા ઇ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુ છે એ પ્લસ 90 જૂલ આવશે કારણ કે સિસ્ટમ છે એ હીટ એબ્ઝોર્બ કરે છે, અને ડબલ્યુ છે એ નેગેટિવ આવશે કારણ કે વર્ક ડન બાય ધ સિસ્ટમ વર્ક થાય છે, તો ડબલ્યુ -60 લખાય છે. તો ફર્સ્ટ લો એપ્લાય કરવાનું છે. અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. અહીંયા તો બાય ડિફોલ્ટ જે રૂલ છે એ જ લખવાનો. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. પછી ક્યુની વેલ્યુ કેટલી છે તો કે +90 અને ડબલ્યુ કેટલું છે તો કે -60. એ પછીથી લખવાનું છે આ રીતે. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 90 - 60 અને 90 - 60 30 અને પછી એનો યુનિટ જૂલ. ભાઈ યુનિટ ખાસ લખવો, ક્યારેય ભૂલ ન કરવી. તો આનો આન્સર છે ઇન્ટરનલ એનર્જી ચેન્જ 30 જૂલ +30 જૂલ. તો આ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું હોય. જો અનધર એક્ઝામ્પલ સેમ. A system released heat 120 calorie and work done on the system 50 calorie. Then calculate the internal energy changes. સિસ્ટમ રિલીઝડ એટલે સિસ્ટમમાંથી હીટ બહાર નીકળે છે, મતલબ અહીંયા ક્યુ નેગેટિવ આવશે, આટલું નક્કી છે. અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ -120 કેલરી. સિસ્ટમ રિલીઝડ હીટ અને ઓન ધ સિસ્ટમ વર્ક થઈ છે, મતલબ એ ગેસનું કમ્પ્રેશન થતું હોય છે ઓન ધ સિસ્ટમ,
मतलब W पॉजिटिव 50 कैलरी। तो फर्स्ट लॉ एप्लाई करवानो है। अकॉर्डिंग टू फर्स्ट लॉ, according to first law of thermodynamics, delta U is equal to Q plus W, Q minus 120 calorie and W plus 50 calorie. तो total answer internal energy change delta U is equal to 70 calorie, minus 70 calorie. યુનિટ સરખા હોવા જરૂરી છે, ન હોય તો આપણે સરખા કરવાના હોઈએ, કન્વર્ઝન તમને ખબર છે। તો આ વાત થઈ સિમ્પલ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સના એક્ઝામ્પલની। આગળ અલગ એંગલથી પૂછી શકે, વાત એક જ હોય। જુઓ, કેલ્ક્યુલેટ ધ વર્ક ડન, અહીંયા વર્ક કેલ્ક્યુલેટ કરવાનું, વર્ક ડન બાય ધ સિસ્ટમ। બાય ધ સિસ્ટમ છે મતલબ ગેસ એક્સપાન્ડ થતો હોય છે, એ તમારે ઇમેજિન કરી લેવાનું, એક્સપાન્શન જ થતું હોય। ધ સિસ્ટમ વેન ગેસ એક્સપાન્ડ ફ્રોમ 10 લીટર ટુ 20 લીટર, આપેલું જ છે, એ બાય ધ સિસ્ટમ જ થયું। 10 લીટરમાંથી 20 લીટર થાય એટ કોન્સ્ટન્ટ પ્રેશર 5 એટમોસ્ફેરિક। તો કોન્સ્ટન્ટ પ્રેશર 5 ATM છે અને ગેસ એક્સપાન્ડ થાય છે। શરૂઆતનું ઇનિશિયલ વોલ્યુમ V1 છે 10 લીટર અને ફાઇનલ વોલ્યુમ છે V2 20 લીટર। તો આમાં ઇક્વેશન કયું યુઝ કરવું છે? વર્ક કેલ્ક્યુલેટ કરવાનું છે, તો આગળ આપણે જે ઇક્વેશન લખેલા છે એમાંથી જ ઉપાડવાનું છે। W પ્લસ ઓર માઇનસ P ડેલ્ટા V, પણ પ્લસ ઓર માઇનસ આવશે કે નહીં એ આપણે નક્કી કરવાનું, કારણ કે ગેસ એક્સપાન્ડ થાય છે। તો આ ઇક્વેશન આવે W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડેલ્ટા V। તો માઇનસ P ડેલ્ટા V વાળું ઇક્વેશન મૂકવાનું છે, પણ શરૂઆતના પેરામીટર જે આપેલા છે એ અલગથી લખવા પડે। જ્યારે એક્ઝામ્પલ લખવાની શરૂઆત કરો ત્યારે આ રીતે પહેલાં લખી લેવું કે V1 છે 10 લીટર છે, V2 20 લીટર, પ્રેશર 5 ATM, એટલે ભૂલાય નહીં, આટલું લખી દીધું। પછી જે ઇક્વેશન મૂકવાનું છે એમની વાત કરવાની। ફોર વર્ક ડન બાય ધી સિસ્ટમ, બાય ધી સિસ્ટમ ન લખવું હોય તો અહીંયા લખી શકો ગેસ એક્સપાન્શન, W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P V2 માઇનસ V1, અને ત્રણેય પેરામીટર આપેલા છે। પ્રેશર 5 ATM, વોલ્યુમ 20 લીટર ન હોય, ઘણીવાર લીટર ન આપે તો કેપિટલ L પણ કરે, Lનો મતલબ લીટર જ થઈએ, 20 માઇનસ 10, તો એમનો આન્સર W ઇઝ ઇક્વલ ટુ માઇનસ 50 લીટર ATM। હવે યુનિટ કઈ રીતે એવો લીટર ATM? તો કે 5 ATM, પ્રેશર છે એ ATMમાં હોય, એટમોસ્ફેરિકમાં, અને વોલ્યુમ છે એ લીટરમાં આપેલું છે, તો એનો યુનિટ થાય લીટર ATM। તો આ W કેલ્ક્યુલેટ થઈ ગયું। પણ ઘણીવાર એમ પૂછે કે ભાઈ આનો આન્સર કેલરીમાં જોઈએ અથવા જૂલમાં જોઈએ અથવા અર્ગમાં, તો તમને કન્વર્ઝન આવડવું જોઈએ। તો આટલું પતે પછી ગેસ કોન્સ્ટન્ટને યાદ કરવાનો। ગેસ કોન્સ્ટન્ટ R ઇઝ ઇક્વલ ટુ 1.987 કેલરી પર કેલ્વિન મોલ, 1.987 કેલરી પર કેલ્વિન મોલ। જો કેલરી ન જોતું હોય, લીટર પર ATMમાં જોતું હોય તો 0.082 લીટર ATM પર કેલ્વિન મોલ, 0.082 લીટર એટમોસ્ફેરિક પર કેલ્વિન મોલ, અથવા તો જૂલમાં જોતું હોય તો 8.314 જૂલ પર કેલ્વિન મોલ। આ ત્રણેય એક સરખું કહેવાય, મતલબ એકબીજાના બદલે તમે લખી શકો। તો યુનિટ સરખા કરવા હોય તો લીટર ATM હટાવીને આપણે કેલરી અથવા તો જૂલ લખી શકીએ। તો આ રીતે કેલ્ક્યુલેશનમાં મૂકી દેવાનું। માઇનસ 50 લીટર ATM તો છે જ, મલ્ટીપ્લાય 1.987 કેલરી પર કેલ્વિન મોલ ડિવાઈડ બાય 0.02 લીટર એટમોસ્ફેરિક પર કેલ્વિન મોલ, મતલબ આટલું લીધું આપણે, 1.987 કેલરી પર કેલ્વિન મોલ ઇઝ ઇક્વલ ટુ 0.082 લીટર એટમોસ્ફેરિક પર કેલ્વિન મોલ। આ બે એક સરખું જ થાય, એટલે ઉપર નીચે જ લખી શકો તમે। તો યુનિટ જુઓ, લીટર ATM કેન્સલ થઈ જાય, કેલ્વિન મોલ કેન્સલ થઈ જાય, માત્ર કેલરી વધશે, અને કેલરીમાં કન્વર્ટ કરી નાખો એટલે કેલરી બાકી રહી છે। માઇનસ 50 મલ્ટીપ્લાય 1.987 ડિવાઈડ બાય 0.082, આટલું કરો એટલે એનો આન્સર આવે માઇનસ 1211.6 કેલરી, અને કેલરીને કિલો કેલરીમાં કન્વર્ટ કરવાનું થાય તો
મલ્ટીપ્લાય 10⁻³ અથવા તો ડિવાઈડ બાય 1000, તો -1.21 કિલો કેલરી. સપોઝ એમ કહીએ કે આન્સર જૂલમાં જોઈએ છે, તો કન્વર્ઝન તમને ખબર જ હોય, 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ જૂલમાં કન્વર્ટ કરો તો 4.184 જૂલ થાય. તો આ બંનેને મલ્ટીપ્લાય 4.184 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરી નાખો તો આન્સર કેલરીમાંથી જૂલમાં કન્વર્ટ થઈ જાય. -1211.6 મલ્ટીપ્લાય 4.184 જૂલ ઇઝ ઇક્વલ ટુ -5069.3 જૂલ, અથવા તો એને કિલો જૂલમાં કન્વર્ટ કરી નાખો તો -5.07 કિલો જૂલ. આ જૂલમાં કન્વર્ટ કર્યું. તો કન્વર્ટ આ રીતે કરવાનું. અહીંયા પહેલેથી જ માનો કે 8.314 જૂલ કેલ્વિન મોલ રાખી દઈશો તો આન્સર ડાયરેક્ટ જૂલમાં કન્વર્ટ થઈ શકે. તો ત્રણેય યુનિટ એકબીજામાં ઇન્ટરકન્વર્ટેબલ, લીટર એટમોસ્ફેરિક, કેલરી અને જૂલ. કન્વર્ટર ગેસ કોન્સ્ટન્ટ R 1.987 ઇઝ ઇક્વલ ટુ 0.082 ઇઝ ઇક્વલ ટુ 8.314. આમાંથી કોઈ પણ એક લઈ અને એકબીજામાં કન્વર્ટ કરી શકીએ. નેક્સ્ટ, એક્સપાન્શન, ગેસ એક્સપાન્શનનું એક્ઝામ્પલ હતું. ગેસ કમ્પ્રેશનનું જોઈ લઈએ. કેલ્ક્યુલેટ વર્ક ડન ઓન ધી સિસ્ટમ when gas compressed from 10 liter to 5 liter at constant pressure 2 atmosphere. On the system work થઈ. On the system વર્ડ હવે મતલબ ગેસ કમ્પ્રેસ થઈ. વોલ્યુમ ન આપેલું હોય તો પણ ખબર પડે કે કમ્પ્રેસ્ડ ડેલ વર્ક ઇઝ ઇક્વલ ટુ પ્લસ પી ડેલ્ટા વી ઇક્વેશન આવશે. 10 લીટરમાંથી 5 લીટર થઈ છે, મતલબ ગેસ કમ્પ્રેસ થઈ છે, વોલ્યુમ ડિક્રીઝ થઈ છે. ત્રણેય પેરામીટર અલગથી લખી લેવા પહેલાં. વોલ્યુમ V1 ઇઝ ઇક્વલ ટુ 10 લીટર, V2 5 લીટર અને પ્રેશર 2 atm. સેમ છે ઉપરના એક્ઝામ્પલની જેમ જ ઇક્વેશન. વર્ક ડન ઓન ધ સિસ્ટમ અથવા તો કમ્પ્રેશન, એના માટે W ઇઝ ઇક્વલ ટુ પ્લસ P V2 માઇનસ V1. V2 ફાઇનલ વોલ્યુમ 5 લીટર છે અને ઇનિશિયલ 10 લીટર છે. તો 5 માઇનસ 10, 2 મલ્ટીપ્લાય -5. તો આન્સર રહી છે એમનો W ઇઝ ઇક્વલ ટુ -10 લીટર ATM. લીટર ATM. તો ફરી વાર આને કન્વર્ઝન કરવાનું છે. લીટર એટમોસ્ફેરિકને ડાયરેક્ટ જૂલ અથવા તો કેલરીમાં કન્વર્ટ કરી શકો. એના માટે કન્વર્ટર છે ગેસ કોન્સ્ટન્ટ. રિક્વાયરમેન્ટ મુજબ મૂકી શકાય કે W ઇઝ ઇક્વલ ટુ -10 લીટર ATM મલ્ટીપ્લાય, અહીંયા ડાયરેક્ટ કેલરી પણ મૂકી શકાય તો કેલરીમાં આન્સર આવે. 8.314 મૂકો તો ડાયરેક્ટ કેલરીમાં આન્સર લઈ શકો. 1.987 મૂકો તો જૂલમાં આન્સર, 1.987 મૂકો તો કેલરીમાં આન્સર આવે અને 8.314 મૂકો તો ડાયરેક્ટ જૂલમાં આન્સર લઈ શકાય. -10 મલ્ટીપ્લાય 1.987 ડિવાઈડ બાય 0.082 આટલું રાખશો એટલે એમનો આન્સર આવશે -242.3 કેલરી, અથવા તો કિલો કેલરીમાં કન્વર્ટ કરો તો -0.24 કિલો કેલરી. કન્વર્ટર જૂલમાં કન્વર્ટ કરવું છે તો 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 જૂલ થઈએ. તો રાખી દઈએ ઇક્વેશનમાં. તો -242.3 મલ્ટીપ્લાય 4.184 જૂલ, તો એમનો આન્સર એ છે -969.2 જૂલ. અને કિલો જૂલમાં કન્વર્ટ કરીએ તો -0.97 કિલો જૂલ. આ કેલ્ક્યુલેટરથી ફટાફટ કરવાનું હોય છે. આ તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે. આગળ આના કરતાં ઘણી બધી ડિફિકલ્ટ કેલ્ક્યુલેશન આવશે. આની પ્રેક્ટિસ કરવાની હોય છે ઘણી બધી. કેવા યુનિટમાં આન્સર માંગેલો છે એ ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્ક્સનો જે ફરજિયાત ક્વેશ્ચન આવે છે એમાં સીધો જ એક્ઝામ્પલ મૂકી શકે છે. જે યુનિટમાં માગે એ યુનિટમાં કન્વર્ટ કરવાનું. પણ અહીંયા શરૂઆતમાં જે વર્ક આવે છે એ લીટર એટમોસ્ફેરિકમાં આવે છે, તો એને કેલરીમાં કન્વર્ટ કરી શકો અથવા જૂલમાં. પછી કિલો જૂલ અને કિલો કેલરી તો
કન્વર્ટ થઈ શકે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ 5 નંબર, એક્ઝામ્પલ નંબર 5. જો કેલ્ક્યુલેટ ઇન્ટરનલ એનર્જી ચેન્જ. હવે અહીંયા ડેલ્ટા યુ કેલ્ક્યુલેટ કરવાનો છે. ક્યારે? વેન એ ગેસ એક્સપાન્ડ થાય છે એટલે બાય ધી સિસ્ટમ વર્ક થાય છે, મતલબ વોલ્યુમ વધતું જશે ફ્રોમ 5 લીટર ટુ 10 લીટર. જો 5 લીટરથી 10 લીટર એક્સપાન્ડ થાય છે એટ કોન્સ્ટન્ટ પ્રેશર 1 એટમોસ્ફિયર, 1 એટમોસ્ફિયર. એન્ડ હીટ એબ્ઝોર્બ બાય ધ સિસ્ટમ ઇઝ 800 જૂલ. 800 જૂલ હીટ એબ્ઝોર્બ કરે છે, મતલબ તમારે પ્લસ 800 લખવાનું છે. એબ્ઝોર્બ થઈ છે, ગેસ એક્સપાન્ડ થાય છે, મતલબ બાય ધ સિસ્ટમ વર્ક થઈ છે. 5 લીટરમાંથી 10 લીટર. તો પહેલાં પેરામીટર લખી લેવાના જેટલા જરૂરી છે એ બધા જ. શરૂઆતનું વોલ્યુમ 5 લીટર છે, ફાઇનલ 10 લીટર છે, પ્રેશર આપેલું છે 1 ATM. મતલબ આ 3 પેરામીટરનો યુઝ કરીને આપણે વર્ક કેલ્ક્યુલેટ કરી શકીએ. અને વર્કને જૂલમાં લઈ આવવાનું છે એટલે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ ઇક્વેશન મૂકી શકાય. એટલે ઇન્ટરનલ એનર્જી ચેન્જ આવી જશે. તો આ પેરામીટર ઉપરથી શરૂઆતમાં પહેલાં આપણે કેલ્ક્યુલેટ કરીશું વર્ક. ફોર વર્ક ડન બાય ધ સિસ્ટમ, એક્સપાન્શન આપેલું છે એટલે બાય ધ સિસ્ટમ વર્ક લાગુ પડશે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી V2 માઇનસ V1, V2 માઇનસ V1. પ્રેશર 1 ATM આપેલું છે, ફાઇનલ વોલ્યુમ 10 લીટર છે અને ઇનિશિયલ 5 લીટર છે. તો એ મુજબ W માઇનસ 5 ATM લીટર ATM આ એમનો આન્સર આવે. હવે આપણી પાસે ફર્સ્ટ લોનું ઇક્વેશન છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, પણ ક્યુ અહીંયા જૂલમાં આપેલું છે તો ડબલ્યુને આપણે જૂલમાં કન્વર્ટ કરવું પડશે. તો કન્વર્ટર આપણી પાસે છે ગેસ કોન્સ્ટન્ટ, જૂલમાં કન્વર્ટ કરવાનું છે તો ડાયરેક્ટ સીધું જ આ મૂકવાનું રહેશે. -5 લીટર ATM મલ્ટીપ્લાય 8.314 જૂલ પર કેલ્વિન મોલ ડિવાઈડ બાય 0.082 લીટર ATM પર કેલ્વિન મોલ. તો લીટર ATM કેન્સલ થઈ જાય, કેલ્વિન મોલ કેન્સલ થઈ જાય, તો આન્સર જે કંઈ પણ આવે આનો એ જૂલમાં આવશે. કેટલો? તો કે -5 મલ્ટીપ્લાય 8.314 ડિવાઈડ બાય 0.082. તો એમનો આન્સર છે -507 જૂલ. -507 જૂલ. આ ડબલ્યુ આવી ગયું જૂલમાં અને ક્યુ તો આપણી પાસે છે જ 800 જૂલ. જો એ એબ્ઝોર્બ હીટ લખેલું છે મતલબ ક્યુ પોઝિટિવ જ આવશે અને આ નેગેટિવ આન્સર આવી જ ગયો હોય કારણ કે એક્સપાન્ડ છે. તો અહીંયા આપણે ઇક્વેશન ફરીવાર મૂકવાનું છે ફર્સ્ટ લોનું. અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુ 800 આપેલું છે અને ડબલ્યુ આપણે કેલ્ક્યુલેટ કર્યું -507. અહીંયા પાછું -W નથી કરવાનું આ ઇક્વેશનમાં, અહીંયા ક્યુ પ્લસ ડબલ્યુ જ રાખવાનું છે. ડબલ્યુ તમે ઓલરેડી અહીંયા લઈ લીધું છે માઇનસ બાય ધ સિસ્ટમ છે એટલે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડેલ્ટા વી. તો આમનો આન્સર આવે 800 -507. તો ઇન્ટરનલ એનર્જી ચેન્જ 293 જૂલ. આ રીતે ઇન્ટરનલ એનર્જી ચેન્જ કેલ્ક્યુલેટ થાય છે. તો આપણે અલગ અલગ એંગલથી 5 એક્ઝામ્પલ લીધા છે માત્ર ફર્સ્ટ લોના બેઝ ઉપર. આગળ થિયરી જોવાની છે. હીટ એબ્ઝોર્બ્ડ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ એન્ડ કોન્સ્ટન્ટ પ્રેશર. હીટ એબ્ઝોર્બ્ડ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ એન્ડ કોન્સ્ટન્ટ પ્રેશર. તો જુઓ હીટ ક્યુ કઈ રીતે લખાય? તો અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુને કરતા બનાવી દઈએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ માઇનસ ડબલ્યુ. અને ડબલ્યુ એવું ઇમેજિન કરીએ કે બાય ધ સિસ્ટમ વર્ક થઈ છે તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડેલ્ટા વી આવશે. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, કારણ કે ડબલ્યુ માઇનસ પી ડેલ્ટા વી લીધું છે આપણે બાય ધ સિસ્ટમ નોર્મલી, એટલે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. મતલબ શરૂઆત આપણે આ ઇક્વેશનથી કરવાની રહીએ કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. હવે અહીંથી આપણે બે ભાગ પાડવા છે. હીટ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. અહીંથી બે ભાગ પાડી દઈએ. બે ભાગ એ પ્રકારના
એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, જો વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. અને બીજું, એટ કોન્સ્ટન્ટ પ્રેશર, પ્રેશર કોન્સ્ટન્ટ રાખો તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. પણ ઇક્વેશનમાં ક્યાંય ડેલ્ટા પી નથી, પણ ડેલ્ટા વી છે. કોન્સ્ટન્ટ વોલ્યુમે ડેલ્ટા વી 0 થઈ જાય, અને ડેલ્ટા વી 0 થઈ જાય તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકીએ આપણે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. કારણ કે ડેલ્ટા પી વી તો નીકળી જાય, પી ડેલ્ટા વી તો નીકળી જાય, ડેલ્ટા વી 0 થઈ જાય કોન્સ્ટન્ટ વોલ્યુમે, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ આટલું બાકી રહે. અને સ્મોલમાં વી લખેલો છે એનો મતલબ વોલ્યુમ કોન્સ્ટન્ટ છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. તો એ આ વાત થઈ કોન્સ્ટન્ટ વોલ્યુમે. પણ પ્રેશર કોન્સ્ટન્ટ હોય તો પ્રેશર જો કોન્સ્ટન્ટ હોય તો આમ લખાય ઇક્વેશન. આ સ્મોલ પી છે એ પ્રેશર કોન્સ્ટન્ટ માટે, ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પી પ્લસ પી ડેલ્ટા વી. આવું સેમ એક ઇક્વેશન આવે છે ઇન્ટરનલ એનર્જી માટેનું, સેમ ઇક્વેશન છે એન્થાલ્પી સાથે. બટ ધ કોન્સ્ટન્ટ પ્રેશર એન્થાલ્પી ચેન્જ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી થાય. આવું આગળ ઇક્વેશન આવે છે એન્થાલ્પીમાં કે ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ચેન્જ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. અને ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ સેમ છે ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. તો આનો મતલબ બંને બાજુ રાઇટ હેન્ડ સાઇડ સેમ છે. તો એનો મતલબ એમ થયો કે ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ પી, ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ પી. તો કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ ઇન્ટરનલ એનર્જી ચેન્જ બરાબર હોય છે, અને કોન્સ્ટન્ટ પ્રેશરે હીટ એન્થાલ્પી ચેન્જ બરાબર હોય છે. તો એમનું સ્ટેટમેન્ટ લખી શકાય એન્થાલ્પી ચેન્જ માટે, એન્થાલ્પી ઇઝ ધી અમાઉન્ટ ઓફ હીટ એબ્ઝોર્બ ઓર રિલીઝડ ફ્રોમ ધ સિસ્ટમ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. કોન્સ્ટન્ટ પ્રેશરે હીટ એબ્ઝોર્બ થાય કે રિલીઝ થાય એને એન્થાલ્પીનો ચેન્જ કહે છે. મતલબ એન્થાલ્પી, તો આ તો એન્થાલ્પીની ડેફિનેશન થઈ ગઈ. એન્થાલ્પી ઇઝ ધી અમાઉન્ટ ઓફ હીટ એબ્ઝોર્બ ઓર રિલીઝ ફ્રોમ ધ સિસ્ટમ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. સેમ વોલ્યુમ માટે લખી શકાય, ઇન્ટરનલ એનર્જી ઇઝ ધી અમાઉન્ટ ઓફ હીટ એબ્ઝોર્બ ઓર રિલીઝ ફ્રોમ ધ સિસ્ટમ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટમાં જે કંઈ ફેરફાર થાય એ ઇન્ટરનલ એનર્જી ચેન્જ બરોબર હોય, અને કોન્સ્ટન્ટ પ્રેશરે હીટમાં જે કંઈ ફેરફાર થાય એ એન્થાલ્પી ચેન્જ બરોબર હોય. તો આ એન્થાલ્પી કોન્સ્ટન્ટ વોલ્યુમ અને કોન્સ્ટન્ટ પ્રેશર માટે લખ્યું છે. બરાબર ક્લિયર રાખવું, કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ અને કોન્સ્ટન્ટ પ્રેશરે હીટ, કારણ કે એ બંનેથી અલગ અલગ લખી શકાય. એમાં કોન્સ્ટન્ટ પ્રેશરે જે હીટ છે એને આપણે એન્થાલ્પીનો ચેન્જ કહીએ છીએ. જો કેટલો હોય, ક્યુપી એન્થાલ્પી સપોઝ પોઝિટિવ છે તો એ રિએક્શન એન્ડોથર્મિક પ્રોસેસ કહેવાય છે, જે ઓલરેડી એકવાર આપણે આગળ વાત કરી દીધી છે. હીટ એબ્ઝોર્બ થાય તો એ એન્ડોથર્મિક પ્રોસેસ કહેવાય, અને હીટ રિલીઝ થતી હોય સિસ્ટમમાંથી, મતલબ ક્યુ નેગેટિવ હોય તો એ એક્ઝોથર્મિક પ્રોસેસ કહેવાય. ક્યુ પોઝિટિવ છે એન્ડોથર્મિક પ્રોસેસ, ક્યુ નેગેટિવ છે એને એક્ઝોથર્મિક પ્રોસેસ કહીએ. તો આ વાત થઈ હીટ એબ્ઝોર્બ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ એન્ડ કોન્સ્ટન્ટ પ્રેશર. નેક્સ્ટ એન્થાલ્પીની વાત કરવાની છે, જે હમણાં જ આપણે ઇક્વેશન જોયેલું છે એમની. એન્થાલ્પી માટે બાય ડિફોલ્ટ અને ગ્રાઉન્ડ લેવલનું ઇક્વેશન છે H ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી. એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ એનર્જી પ્લસ પ્રેશર મલ્ટીપ્લાય વોલ્યુમ. H ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી. હવે એન્થાલ્પી ચેન્જના ફોર્મમાં લખીએ તો આમ લખાઈએ કે એન્થાલ્પી ચેન્જ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ એનર્જી ચેન્જ પ્લસ ઓલ ચેન્જ પ્રેશર વોલ્યુમ ડેલ્ટા પીવી. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી. આ ફંડામેન્ટલ ઇક્વેશન છે, ગ્રાઉન્ડ ઇક્વેશન છે. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી. હવે પીવીને ચેન્જ કરીને તમે કંઈ પણ મૂકી શકો, કારણ કે એના ઉપર આઈડિયલ ગેસ ઇક્વેશન આપણે એપ્લાય કરી શકીએ. જો આઈડિયલ ગેસ ઇક્વેશન થર્મોડાયનેમિક્સમાં કંઈ ન આવડે તો કાંઈ નહીં, પણ દરેકને આઈડિયલ ગેસ ઇક્વેશન તો આવડવું જ જોઈએ. આઈડિયલ ગેસ ઇક્વેશન પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. પીવી પ્રેશર વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એન નંબર ઓફ મોલ્સ, આર ગેસ કોન્સ્ટન્ટ, ટી ટેમ્પરેચર ઇન કેલ્વિન. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો પીવી ઉપરના ઇક્વેશનમાં પીવી રિપ્લેસ કરીને આપણે એનઆરટી મૂકી શકીએ છીએ. તો જુઓ ડેલ્ટા યુ એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનઆરટી. આર ગેસ કોન્સ્ટન્ટ છે એની આગળ ડેલ્ટા ન લાગે, અને ટી પણ ફિક્સ આપેલું હોય છે તો એની આગળ પણ હાલ આપણે ટી નહીં લગાવીએ તો એનો મતલબ કે ડેલ્ટા છે એ
માત્ર ને માત્ર એનને લાગુ પડે છે. એન છે એ નંબર ઓફ મોલ્સ છે અને આર તો ગેસ કોન્સ્ટન્ટ છે. તો ઉપરનું ઇક્વેશન ફરીવાર રિપીટ કરીએ તો એ આ પ્રકારે બનશે. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NgRT. આ ડેલ્ટા છે એ માત્ર એનની આગળ રાખી દીધો આપણે અને જી લગાવ્યો, સબસ્ક્રિપ્ટમાં જી લગાવ્યો. એનું ઇમ્પોર્ટન્સ છે. ડેલ્ટા NG શું કામે કર્યું એમ તો જુઓ ડેલ્ટા NGનો મતલબ શું થાય છે, કારણ કે એ એક્ઝામ્પલમાં મૂકવાનું થાય છે અને એનું કેલ્ક્યુલેટ કરવાનું થાય છે. તો ડેલ્ટા NG શું કહે છે? ડેલ્ટા NG ઇઝ ઇક્વલ ટુ નંબર્સ ઓફ મોલ્સ ઓફ ગેસિયસ પ્રોડક્ટ્સ માઇનસ નંબર્સ ઓફ મોલ્સ ઓફ ગેસિયસ રિએક્ટન્ટ્સ. મતલબ સિમ્પલ છે, પ્રોડક્ટના મોલ માઇનસ રિએક્ટન્ટના મોલ, પણ કન્ડિશન કઈ? ગેસિયસ ફોર્મમાં હોવા જરૂરી છે. તો ડેલ્ટા NG એવું કહે છે કે જે પણ રિએક્શન થાય છે એમાં સ્ટાર્ટિંગ મટીરિયલ હશે, મતલબ રિએક્ટન્ટ, અને ફાઇનલ પ્રોડક્ટ હશે. તો પ્રોડક્ટના મોલ માઇનસ રિએક્ટન્ટના મોલ કરવાના છે, પણ કન્ડિશન છે કે ગેસિયસમાં હોવા જરૂરી છે. તો જુઓ ડેલ્ટા NG પહેલાં કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું એની વાત કરી દઈએ. જો એક્ઝામ્પલ એકદમ સિમ્પલ, ક્લિયર ધ્યાનમાં રાખવાનું છે કે ડેલ્ટા NG ખાલી કેલ્ક્યુલેટ કરવાનું પૂછી શકે. જો ઇક્વેશન આપેલું છે, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 સોલિડ ફોર્મ, CaCO3 ઇન સોલિડ ફોર્મ gives, હીટ કરીશું એટલે કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અલગ થઈ છે, CaO કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2. એમાં CaCO3 સોલિડ છે, કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ છે અને CO2 છે એ ગેસ ફોર્મમાં છે. તો આનું ડેલ્ટા જી કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું? તો આનું ઇક્વેશન ફરી એકવાર, નંબર ઓફ મોલ્સ ઓફ ગેસિયસ પ્રોડક્ટ્સ માઇનસ નંબર્સ ઓફ મોલ્સ ઓફ ગેસિયસ રિએક્ટન્ટ્સ, આટલું કરવાનું થાય છે. તો પ્રોડક્ટમાં ગેસિયસ કેટલા છે? આ પ્રોડક્ટ તેમાં ગેસિયસ એક જ છે, 1 મોલ CO2. રિએક્ટન્ટમાં ગેસિયસ કેટલા છે? તો રિએક્ટન્ટમાં ગેસિયસ કાંઈ છે જ નહીં, તો એ 0 આવે. ગેસિયસ જ લેવાના છે તો લખાય 1 માઇનસ 0. એનો મતલબ ડેલ્ટા NG ઇઝ ઇક્વલ ટુ 1 થાય. માત્ર ગેસિયસ મોલ જ કેલ્ક્યુલેટ કરવાના છે. જો સેકન્ડ અનધર એક્ઝામ્પલ, 2HF લિક્વિડ છે, હાઇડ્રોફ્લોરિક એસિડ, ટુ ગીવ્સ H2, 1 મોલ H2 પ્લસ 1 મોલ F2. 2 મોલ્સ ઓફ હાઇડ્રોફ્લોરિક એસિડ છે પણ એ લિક્વિડ છે, એને હીટ કરીએ તો 1 મોલ H2 ગેસિયસ, 1 મોલ F2 ગેસિયસ. તો એના ડેલ્ટા NG કેલ્ક્યુલેટ કરીએ, ઇક્વેશન એનું એ જ છે. તો પ્રોડક્ટમાં ગેસિયસ મોલ કેટલા? તો 1 મોલ F2 ગેસ છે અને 1 મોલ H2 ગેસ છે, મતલબ 2 મોલ પ્રોડક્ટમાં છે અને રિએક્ટન્ટમાં 2 મોલ છે પણ એ લિક્વિડ છે. 2 મોલ છે પણ લિક્વિડ છે, પણ આપણે કન્ડિશન છે કે ગેસિયસ જ કેલ્ક્યુલેટ કરવાના છે. તો ડેલ્ટા NG ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 2. આ રીતે આન્સર આવે. હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. હેબર પ્રોસેસ, એમોનિયા સિન્થેસિસની હેબર પ્રોસેસ. N2 પ્લસ 3H2 ટુ ગીવ્સ એમોનિયા NH3. રિએક્ટન્ટમાં 1 મોલ N2 છે ગેસિયસ અને 3 મોલ્સ H2 છે ગેસિયસ, પ્રોડક્ટ 2 મોલ એમોનિયા બને છે. તો આપણે પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ કરવાનું હોય. પ્રોડક્ટમાં 2 મોલ એમોનિયા છે અને રિએક્ટન્ટમાં ટોટલ 4 મોલ થાય છે, 1 મોલ N2 અને 3 મોલ H2. તો ડેલ્ટા NGનો આન્સર આવે -2. તો આ રીતે ડેલ્ટા NG કેલ્ક્યુલેટ કરવાનું છે. બેસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે એમનું. ડેલ્ટા NG કેલ્ક્યુલેટ કરવા માટેનું ઇક્વેશન. એક્ઝામ્પલ, ફોર ધ રિએક્શન 2HCl2 gives H2 plus Cl2. આના માટે કેલ્ક્યુલેટ કરવાનું છે એન્થાલ્પી ચેન્જ. કેલ્ક્યુલેટ એન્થાલ્પી ચેન્જ ઇફ ઇન્ટરનલ એનર્જી ચેન્જ ઇઝ -15.8 કિલો કેલરી એટ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. તો આમાં ઇક્વેશન કયું યુઝ કરવાનું છે? તો આગળ ઇન્ટરનલ એનર્જી ચેન્જ આવતું હોય, એન્થાલ્પી ચેન્જ આવતો હોય, ટેમ્પરેચર આવતું હોય, આવું ઇક્વેશન. તો એવું આપણે ઉપર હમણાં જ વાત કરી એ ઇક્વેશન લેવાનું છે. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પીવી, પીવી હટાવીને ડેલ્ટા NgRT લખેલું છે આ ઇક્વેશન. તો એના માટે બાકીના પેરામીટર ભેગા કરવાના રહે. આપેલું કેટલું છે? તો ટેમ્પરેચર યાદ રાખો, ફિઝિકલ કેમિસ્ટ્રીમાં એટલે કે થર્મોડાયનેમિક્સમાં ટેમ્પરેચર
ભલે કોઈ પણ યુનિટમાં આપેલું હોય તમારે ફાઇનલ કેલ્વિનમાં લખવાનું થાય છે. એક્ઝામ્પલમાં કેલ્વિનમાં જ મૂકવાનું, એટલે ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલું હોય તો કેલ્વિનમાં પહેલાં કન્વર્ટ કરી જ લેવું, કારણ કે તમામ યુનિટ કેલ્વિનમાં છે. ડેલ્ટા એનજી ગેસિયસ મોલ માઇનસ પ્રોડક્ટ મોલ. ગેસિયસ લેવાના છે, રિએક્ટન્ટ માઇનસ પ્રોડક્ટ. તો ગેસિયસ પ્રોડક્ટમાં 2 છે, રિએક્ટન્ટમાં એક પણ ગેસિયસ મોલ નથી, એટલે 2 - 0 = 2. તો આ ડેલ્ટા એનજી તૈયાર થઈ ગયું. એ સિવાય આપેલું શું છે? ડેલ્ટા યુ. ડેલ્ટા યુ -15.8 કિલો કેલરી આપેલું છે, એને કેલરીમાં કન્વર્ટ કરવાનું થઈ છે, તો -15,800 કેલરી. અને ગેસ કોન્સ્ટન્ટ આર 1.987, કારણ કે ગેસ કોન્સ્ટન્ટ છે એ આપણે 1.987 કેલરી પર કેલ્વિન મોલમાં છે, એટલે આપણે આને કેલરીમાં કન્વર્ટ કરવું જ પડશે. અને ફાઇન્ડ આઉટ કરવાનું છે ડેલ્ટા એચ, એન્થાલ્પી ચેન્જ. તો આ આપણો ક્વેશ્ચન છે, એન્થાલ્પી ચેન્જ કેલ્ક્યુલેટ કરો. તો એના માટેનું ઇક્વેશન એન્થાલ્પી ચેન્જ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. પહેલી વાર જ્યારે મૂકો ત્યારે યુનિટ સાથે મૂકવું, એમનો યુનિટ શું છે એ પણ. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ -15,800 કેલરી. આ ડેલ્ટા યુની વેલ્યુ રાખી દીધી. ડેલ્ટા એનજી 2 મોલ્સ, આ ખાસ ધ્યાન રાખવું, પ્લસ માઇનસ કંઈ છે નહીં ને. ડેલ્ટા એન તો કહીએ 2 - 0 2 જ આવે છે, તો 2 મોલ્સ. આર ગેસ કોન્સ્ટન્ટ 1.987 કેલરી. અહીંયા જે યુનિટ હોય એનો ગેસ કોન્સ્ટન્ટનો યુનિટ સેટ કરવાનો. સપોઝ અહીંયા જૂલમાં હોત તો અહીંયા જૂલવાળો યુનિટ લખત ગેસ કોન્સ્ટન્ટનો 8.314, પણ અહીંયા કેલરી છે તો કેલરીવાળું ગેસ કોન્સ્ટન્ટ 1.987 અને 300 કેલ્વિન. અને યુનિટ સેટ કરો તો મોલ કેન્સલ થાય, કેલ્વિન કેન્સલ થઈ જાય, આન્સર આવશે એ માત્ર કેલરીમાં હશે. તો આટલું કરી નાખો, -15,800 પ્લસ 2 × 1.987 × 300. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ -15,800 પ્લસ 1192.2. ટોટલ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ -14,607.8 કેલરી આન્સર આવે. એને કિલો કેલરીમાં કન્વર્ટ કરી નાખો તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ -14.6 કિલો કેલરી. આ એન્થાલ્પી ચેન્જની વાત થઈ. આમાં એન્થાલ્પી ચેન્જ આપણે કેલ્ક્યુલેટ કર્યું. ઇમ્પોર્ટન્ટ છે ડેલ્ટા એનજી, પ્રોડક્ટના ગેસિયસ મોલ માઇનસ રિએક્ટન્ટના ગેસિયસ મોલ. આટલું કરો એટલે એન મળે. આર તો કોન્સ્ટન્ટ હોય, ટેમ્પરેચર આપેલું હોય, અને ઇન્ટરનલ એનર્જી ચેન્જ આપેલો હોય. ઇન્ટરનલ એનર્જી ચેન્જ ન આપેલો હોય તો એન્થાલ્પી ચેન્જ આપેલો હોય. પણ એક પેરામીટર કેલ્ક્યુલેટ કરી શકાય, જે નથી આપેલું એ કેલ્ક્યુલેટ આપણે કરી શકીએ. તો આ વાત થઈ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની શરૂઆતની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાની છે હીટ કેપેસિટી એન્ડ ઇટ્સ ટાઈપ.